હે દેવી માં, સમજાતું નથી કે હું રુદ્રજી પાસે કેવી રીતે પહોંચું, અને જો હું રુદ્રજી સુધી પહોંચી પણ ગઈ તો મને સમજાતું નથી કે એ મારી વાત પર વિશ્વાસ કરશે કે નહીં. દેવી માં, એ તો તમે પણ જાણો છો કે રુદ્રજી મનના કેટલા ચોખ્ખા છે, તો પછી તમે તમારા કોઈ નિર્દોષ ભક્ત સાથે અન્યાય નહીં થવા દો ને માતા. પ્રેમથી બોલો જય માતાજી, પ્રેમથી બોલો જય માતાજી, જય માતાજી, પ્રેમથી બોલો જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી. હે માતા, મારી મદદ કરો. સદા સૌભાગ્યવતી ભવ. પ્રેમથી બોલો જય માતાજી, જય માતાજી, જય માતાજી, પ્રેમથી બોલો જય માતાજી, જય માતાજી, જય માતાજી. પપ્પા હંમેશા કહે છે કે મારી કુંડળીમાં અખંડ સૌભાગ્યવતીનો યોગ છે. એનો મતલબ હું જેની સાથે પણ લગ્ન કરીશ એનું અકાળ મૃત્યુ નહીં થઈ શકે. પણ એનો રુદ્રજીનો જીવ બચાવવા સાથે શું સંબંધ હશે? પાર્વતી માતાનો આશીર્વાદ છે તારા પર. તારામાં એ શક્તિ છે જે આ હવેલીને બચાવી શકે છે. તારામાં એ શક્તિ છે જે બુંદેલા પરિવારના અસ્તિત્વનો નાશ થતા બચાવી શકે છે. ક્યાંક માતાજી એટલે જ તો નહોતા કહેતા ને કે હું બુંદેલા પરિવારનું કવચ છું. હે માતા, રુદ્રજીએ મારી બહુ જ મદદ કરી છે અને એમનો જીવ બચાવવા માટે હું કંઈ પણ કરી શકું છું. પછી ભલે મારો જીવ કેમ જોખમમાં ન મૂકવો પડે. હું તૈયાર છું માતા. હવે હું હાર ન માની શકું. મારે રુદ્રજીને બચાવવા પડશે. મારે સૌમ્યાજીને કહેવું જ પડશે કે એ જે કરી રહ્યા છે એ બહુ જ ખોટું છે. દેવી માં, મારી સહાયતા કરો. ઉષા, મારો મતલબ એ છે કે માતાજી, હું છું ત્યાં સુધી તમે કેમ પગથિયા ચડીને જાઓ? તમારી તબિયત પણ ખરાબ છે અને ડોક્ટરે પણ તમને વધારે હરવા ફરવાની ના પાડી છે. અને હું છું ને મમ્મીજી, હું લઈને આવું ગૌરીને. લાગે છે સૌમ્યાજીએ દોરડું હટાવી લીધું. હે પાર્વતી માતા, હવે હું શું કરું? તને મારી આટલી ચિંતા ક્યારથી થવા લાગી ઉષા બહુ?
અને જ્યારે મહારાજજીએ કહ્યું છે કે ગૌરીને લેવા મારે જ જવાનું છે તો હું જ જઈશ. તું બેસ. પણ ગૌરીને લેવા હું જ જઈશ. વાત પૂરી. મા દીકરો એકબીજાને આંખોથી ઈશારા કરી રહ્યા છે અને ઉષા માતાજીને રોકી રહી છે. દાળમાં કંઈક કાળું તો જરૂર છે. ગૌરી, ચાલ બેટા, મુહૂર્તનો સમય થઈ ગયો છે. આવ. ચાલો, સારું થયું. દાદીને કંઈ જ ખબર ના પડી. આજે ફાઇનલી આપણા બંનેના લગ્ન થઈ જશે અને પછી હંમેશા માટે આપણે બંને એક સાથે રહીશું. વરમાળા લઈ આવો. હવે વરવધુ એકબીજાને વરમાળા પહેરાવશે. હવે ફેરાની વિધિ શરૂ કરીએ.
વર અને વધુ બેસી જાઓ. હવે કન્યાને મંગળસૂત્ર પહેરાવો. હવે વર વધુનો ઘૂંઘટ ઉઠાવીને એના સેથામાં સિંદૂર પૂરી દે. હવે દાદીએ સૌમ્યાને સ્વીકારવી જ પડશે. ના, હું આવી રીતે હાર ન માની શકું. મારે કોઈ પણ ભોગે સૌમ્યાજી સુધી પહોંચવું જ પડશે. પણ કેવી રીતે? હે દેવી માં, મારી મદદ કરો. હવે તો અહીં પાછી કેમ આવી છે? કેમ કે મને સાચી વાત ખબર પડી ગઈ છે. કઈ વાત? કેવી વાત? એ જ કે તમે લગ્ન પછી રુદ્રજી સાથે કેવું વર્તન કરવાના છો. અરે શરમ આવવી જોઈએ તમને. રુદ્રજી કેટલા સારા માણસ છે. એ સાચા મનથી તમને પ્રેમ કરે છે અને તમે એમની સાથે આવું કરો છો. રહી વાત પૈસાની, તો લગ્ન પછી જે રુદ્રજીનું છે એ બધું જ તમારું પણ થયું ને. અને આમ પણ પ્રેમની સામે પૈસાનું શું મૂલ્ય? સૌમ્યાજી, હું તમારી સામે હાથ જોડું છું. રુદ્રજીના મારા પર બહુ જ ઉપકાર છે. એમની સાથે આવું ના કરશો. એમનો જીવ બક્ષી દો સૌમ્યાજી. આ પરિવાર પાસેથી એમનો એકમાત્ર વારસદાર ન છીનવો. આમ પણ આ પરિવાર પર દુઃખના ઘણા પહાડ તૂટ્યા છે. બસ ફરીવાર એમની પાસેથી એમનું સુખ ન છીનવો. મને કઈ સમજાતું નથી કે તને આટલો ફેર કેમ પડે છે. રુદ્ર ભલે જીવે કે મરે, આ પરિવારનું ભલે ગમે તે થાય, તારે શું? તું છે કોણ આ પરિવારની
અને રુદ્રની કંઈ જ નહીં ને? તો તારા કામથી કામ રાખ અને તારું મોઢું બંધ રાખ. તમે તમે રુદ્રજીને પ્રેમ નથી કરતા? કરું છું ને, પણ એનાથી વધારે પ્રેમ હું મારી જાતને કરું છું. સમજી નહીં. તમે રુદ્રજી સાથે લગ્ન કરવા માંગતા હતા અને આજે એમનો જીવ લેવાની વાત કરી રહ્યા છો? અરે એવી તો શું મજબૂરી છે તમારી કે તમે તમારા જ હાથે તમારા પ્રેમનો જીવ લેવા માંગો છો? મજબૂરી તો છે જ. હવે જો જીવતું રહેવું હોય તો શક્ય એટલી જલ્દી આ પરિવારના બધા પૈસાનો કંટ્રોલ જોઈએ. અને જો રુદ્ર જીવતો હશે તો બધું કંટ્રોલ તો રુદ્રના હાથમાં રહેશે ને. તો રુદ્રને રસ્તામાંથી હટાવવા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી ને. ના, હું એવું નહીં થવા દઉં. હું રુદ્રજીના જીવ પર આંચ નહીં આવવા દઉં. અહીંયાથી જીવતી પાછી જઈશ તો જ બચાવીશ ને રુદ્રને. છોડો મને. રુદ્રજીને સાચું કહેવાથી મને કોઈ નહીં રોકી શકે. કોઈ છે? કોઈ? છોડો. છોડો મને. કોઈ છે? તું પહેલા અહીંથી બચીને દેખાડ. આ અનોખા ફૂલમાં એટલું ઝેર છે ને. આગલી 10 મિનિટમાં તું તારા એક્સ હસબન્ડ વિરેન્દ્ર સોરી વિરેન્દ્ર ભાઈ પાસે પહોંચાડી દઈશ. માડું ખોલ, માડું ખોલ, માડું ખોલ. હે દેવી માં, શક્તિ આપો મને. હે પાર્વતી માતા, હું શું કરું? હે પાર્વતી માતા, આજે ફરી હું સંકટો વચ્ચે ફસાઈ ગઈ છું. મને મને કંઈ જ સમજાતું નથી. હું શું કરું માતા? આજે ફરીથી હું બધું જ તમારા પર છોડી દઉં છું માતા. તમે જ કોઈ સંકેત આપો. તમે જ મને કોઈ સાચો રસ્તો દેખાડો માતા. હું સમજી ગઈ માતા. જો તમે મારા ભાગ્યમાં બુંદેલા પરિવારની વહુ થવાનું લખ્યું છે તો પછી એ જ ઠીક છે. હવે હું મારા ભાગ્ય સામે નહીં લડું માતા. આજે રુદ્રજીનો જીવ બચાવવા માટે મંડપમાં મારે જ બેસવું પડશે. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत
ગૌરી ચાલ બેટા, મુહૂર્તનો સમય થઈ ગયો છે. આવ. શું થયું રુદ્ર? શું વિચારી રહ્યો છે? રુદ્ર, રુદ્ર, આવા રિવાજોનું અપમાન ન કરી શકાય. ગૌરી, તું અહીંયા શું કરે છે? સૌમ્યા ક્યાં છે? સૌમ્યા? રુદ્ર, આ બધું શું બોલી રહ્યો છે તું? અને આ સૌમ્યા અહીંયા કેમ? તારા લગ્ન ગૌરી સાથે નક્કી થયા હતા, તો આ મંડપમાં ગૌરી જ હોય ને, તો પછી આવો સવાલ તું એને કેમ પૂછી રહ્યો છે કે અહીંયા શું કરી રહી છે? રુદ્રજી, જવાબ કેમ નથી આપી રહ્યો? માતાજી શું પૂછી રહ્યા છે તને? આઈ એમ સોરી દાદી. મેં ગૌરી સાથે લગ્ન કરવાની માત્ર એટલે હા પાડી હતી કેમ કે તમે બીમાર હતા.